વડાપ્રધાન મોદીના લક્ષદ્વીપ પ્રવાસ દરમિયાન દરિયા કિનારાની મજા માણતા તેમના કેટલાક ફોટા વાયરલ થયા હતા। જો કે આ મુદ્દે માલદીવના મંત્રી મરિયમ શિવનાએ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી। આ ટિપ્પણી બાદ વિરોધ શરૂ થતા માલદીવના મંત્રીએ તેમની વિવાદાસ્પદ સોશિયલ મીડિયા પોસ્ટ પરથી ડિલીટ કરવી પડી। આ પછી માલદીવની સરકારે નિવેદન જારી કરી જણાવ્યું કે આ પ્રકારની વિવાદાસ્પદ પોસ્ટ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે નહીં। માલદીવની સરકારે પીએમ મોદી પર મંત્રીની ટિપ્પણીથી પોતે દુઃખ રાખ્યું અને કહ્યું કે આ મંત્રીની વ્યક્તિગત ટિપ્પણી છે। વિવાદાસ્પદ ટિપ્પણી મંત્રીનો અંગત અભિપ્રાય છે અને તે માલદીવ સરકારનું પ્રતિનિધિત્વ કરતું નથી। માલદીવ સરકારના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સરકારનું માનવું છે કે અભિવ્યક્તિની સ્વતંત્રતાનો ઉપયોગ લોકતાંત્રિક અને જવાબદાર રીતે થવો જોઈએ। અભિવ્યક્તિ એવી રીતે થવી જોઈએ જે નફરત કે નકારાત્મકતા ન ફેલાવે। માલદીવ આંતરરાષ્ટ્રીય હિતોનું સન્માન કરે છે। દેશમાં કોરોનાના કેસમાં ફરીવાર વધારો નોંધાયો છે। આરોગ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં કોરોનાના નવા 756 કેસ નોંધાયા છે, જ્યારે એક્ટિવ કેસોની સંખ્યા 4,000થી વધીને 4,000ને પાર પહોંચી ગઈ છે। આ સમયગાળા દરમિયાન કુલ 5 લોકોના મોત થયા। કેરળ અને મહારાષ્ટ્રમાં 2 લોકોના મોત થયા, જ્યારે સંક્રમણના કારણે જમ્મુ અને કાશ્મીરમાં 1 દર્દીનું મોત થયું છે। સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે કોરોનાના નવા વેરિયન્ટ JN1ના કેસમાં ઝડપથી વધારો જોવા મળ્યો છે। અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરીએ થવાનું છે। આ અંગેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે। અયોધ્યામાં એક તરફ જ્યાં મંદિરને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અને મહેમાનોના સ્વાગતની તૈયારીઓ કરવામાં આવી રહી છે, તો બીજી તરફ આ ખાસ અવસર માટે ઘણા ગાયકો રામના આગમન પર ભજનોની રચના કરી રહ્યા છે। આવું જ બીજું ભજન રિલીઝ થયું છે, જેના પીએમ મોદીએ ખૂબ વખાણ કર્યા। આ ગીત ગુજરાતના ગાયિકા ગીતાબેન રબારીનું છે। તેમને જણાવી દઈએ કે નરેન્દ્ર મોદીએ આ પહેલા પણ કેટલાક ભજન શેર કર્યા હતા। પીએમ નરેન્દ્ર મોદીએ ગીતાબેનના ગીત સાથે સંબંધિત વિડીયો પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કર્યો છે। સમગ્ર દેશમાં મારા પરિવારના સભ્ય રામલલ્લા પ્રાણ प्रतिष्ठा राह જોઈ રહ્યા છે। मेरे लिए आज गौरव का क्षण है क्योंकि मेरा जो गाना राम घर आए हमारे भारत देश के प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी ने ये गाना ट्वीट किया, तो मेरे लिए बहुत गौरव की बात है। बहुत बहुत धन्यवाद, क्योंकि मोदी जी का भारत की बेटियों के प्रति बहुत आशीर्वाद रहा है। उनको हर क्षण ये चिंता होती है कि भारत की बेटी पढ़े लिखे आगे बढ़े, जीवन में कुछ हासिल करे, का मंदिर भव्य बने। जितने भी सनातनी हो उनका ये सपना था, तो ये सपना अब संपूर्ण साकार हो रहा है। भगवान श्री रामलला का मंदिर बन गया है। 22 जनवरी का सब लोग वहां पे जाएंगे। बहुत बड़ा भव्य उत्सव है। अयोध्या राम मंदिर निर्माण समितिના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ રામ જન્મભૂમિ પથના નિર્માણ કાર્યની સમીક્ષા કરી। તેમને રામ જન્મભૂમિ પથથી લઈને કેમ્પસમાં સ્થાપિત થયેલા સુરક્ષા ઉપકરણો વિશે પણ માહિતી મેળવી। રામ જન્મભૂમિ માર્ગ પર શામિયાણા લગાવવાનું કામ પૂર્ણ થઈ ગયું છે। આ સત્રના કારણે ઉનાળા અને ચોમાસાની સિઝનમાં મંદિરની મુલાકાત લેનાર ભક્તોને કોઈ સમસ્યા નહીં થાય। આ મંદિરના ગ્રાઉન્ડ ફ્લોરનું કામ લગભગ પૂરું થઈ ગયું છે। 33 પગથિયા ચડ્યા બાદ ભક્તોને રામલલ્લાના દર્શન થશે। નૃપેન્દ્ર મિશ્રાએ રામ જન્મભૂમિ સંકુલમાં એન્જિનિયરો સાથે પણ બેઠક કરી હતી। मैंने यहाँ पर जो मंदिर मार्ग है उसकी तैयारी, मंदिर मार्ग पर जो हमारे गेट लग रहे हैं जो सुरक्षा की दृष्टि से अत्यंत आवश्यक हैं, जिनकी संख्या 4 है, उसको देखा। जो हमारे श्रद्धालु यहाँ पर चलेंगे उनके लिए पैदल चलने के लिए धूप वर्षा इसके लिए राहत क्या हो, तो जो कैनेपी बनाई गई है उस कैनेपी को जो है वो तैयार किया गया है। लगभग अब अपने अंतिम चरण पर है और मैं यह पूरी तरीके से आश्वस्त हूँ कि अगले 1 सप्ताह में यहाँ से श्रद्धालु जो भी आएगा उसको जाने में पूरी सुविधा होगी। પશ્ચિમ બંગાળ કોંગ્રેસના અધ્યક્ષ અધિરંજન ચૌધરીના નિવેદન પર ભાજપના સાંસદ દિલીપ ઘોષે કહ્યું છે કે બંગાળની જનતાની સાથે બંગાળી રાજ્યની સરકારે તો પ્રજાને જ સજા આપશે।
તેમણે કહ્યું છે કે કેન્દ્ર સરકાર ખાતરી આપે છે કે તે બંગાળમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મદદ કરશે. કેન્દ્રીય સંસ્થાઓ અહીં ભ્રષ્ટાચાર અને હિંસા સામે જે કાર્યવાહી કરી રહી છે તેમાં અવરોધ આવી રહ્યો છે. भी बदतर हालत बंगाल में है. बंगाल में जनता ने वोट दिया इस सरकार को, इसलिए सरकार जो कर रही है उसकी सजा जनता ही देगी. सरकार की जो काम है कि कानून व्यवस्था ठीक चले उसके लिए मदद करना, सुझाव देना वो केंद्र सरकार दे रही है. बाकी अदालत देख रही है. केंद्रीय संस्थाएं यहाँ भ्रष्टाचार के खिलाफ और जो हिंसा हो रही है उसका खिलाफ कार्रवाई कर रहे हैं, उनको बाधा दिया जा रहा है. કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે જણાવ્યું કે પશ્ચિમ બંગાળમાં લોકતંત્ર અને સંઘીય માળખું સમાપ્ત થઈ ચૂક્યું છે. પ્રદેશની મમતા બેનર્જી સરકાર લોકશાહીના મૂલ્યો પ્રમાણે કામગીરી કરી રહ્યા નથી. તેમણે દાવો કર્યો છે કે મમતા બેનર્જી કિમ જોંગ ઉનની જેમ રાજ્યમાં શાસન ચલાવી રહ્યા છે. જો લોકોએ પશ્ચિમ બંગાળમાં લોકતંત્ર બચાવવું છે તો મમતા બેનર્જીને સત્તામાંથી દૂર કરવાની જરૂર છે. પશ્ચિમ બંગાળમાં હાલમાં જ દરોડા પાડવા ગયેલી ઈડીની ટીમ પર હુમલો કરવામાં આવ્યો. આ સમગ્ર પ્રકરણ મુદ્દે ગુના દાખલ થયા છે. આ મામલે ઈડી, બંગાળ પોલીસ અને શાહનવાજ હુસેન દ્વારા એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. लोकतंत्र समाप्त हो गया है. बंगाल में संघीय ढांचा समाप्त हो गया है. बंगाल की मुख्यमंत्री लोकतांत्रिक नहीं होकर के वो डिक्टेटर की भूमिका में है और अपने को समझती है कि ये भारत से कटा हुआ है. ये किम जोंग की तरह ट्रीट करती है, कोरिया के प्रेसिडेंट की तरह. देश में लोकतंत्र को बचाना है तो ममता बनर्जी की सरकार को खत्म करना पड़ेगा. जनता को પશ્ચિમ બંગાળમાં તૃણમૂળ કોંગ્રેસના નેતા શાહજહાં શેખના ઘરે દરોડા પાડવા ગયેલી ઈડીની ટીમ પર હુમલાની ઘટના બાદ તપાસ એજન્સીએ લુકઆઉટ સર્ક્યુલર જાહેર કર્યું છે. આ વિશે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના નેતા અધિરંજન ચૌધરીએ જણાવ્યું કે ઈડી શું કરશે? ઈડી પોતે મૂર્ખ છે. બંગાળમાં સત્તા પક્ષ ખતરનાક લોકોને બચાવવા માટે કામ કરે છે. આ એક લુક આફ્ટર સરકાર છે તો પછી લુકઆઉટ સર્ક્યુલરની શું જરૂર છે? ઈડી, સીબીઆઈ અને ભાજપ ખોટા દાવા કરે છે. ભાજપ પશ્ચિમ બંગાળમાં ધ્રુવીકરણની રાજનીતિ શરૂ કરી દીધી છે. તેમની દેખરેખ રાખનારાઓ સામે કંઈક કરવું જોઈએ. ये सारे इन लोगों को पार्टी के अंदर जो सारे खतरनाक शख्स रहते हैं, खूनी दरिंदे रहते हैं, उन लोगों पे देखभाल करने के लिए सत्ताधारी पार्टी खुद काम करते हैं. ये लुक आफ्टर गवर्नमेंट है तो इसके खिलाफ लुक आउट करके क्या करेगा? सारे बॉर्डर खाली है, सारे बॉर्डर पूरा सा है, आवागमन में कोई असुविधा नहीं है. कहां ईडी, कहां सीबीआई? ईडी सीबीआई को घुसने की हिम्मत है क्या? तो इसलिए बड़ी बड़ी बात ना करे, चाहे वो बीजेपी हो चाहे ईडी सीबीआई जो भी हो. बीजेपी पार्टी रोहिंगा रोहिंगा चिल्लाते चिल्लाते इसके नया तरीके से ध्रुवीकरण की सियासत करना शुरू कर दी है. વર્ષ 2024ની લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસ સહિત વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ વચ્ચે સીટ શેરિંગ વિશે ચર્ચા કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્રમાં લોકસભા સીટોની વહેંચણી મુદ્દે પ્રતિક્રિયા આપતા એનસીપી પાર્ટીના નેતા સુપ્રિયા સુલેએ જણાવ્યું કે દરેક રાજકીય પક્ષ તમામ બેઠકો પર ચૂંટણી લડવા માંગે છે. જો કે ત્યાર પછી તેમની વચ્ચે વાટાઘાટો શરૂ થશે. તમામ બેઠકો પર સર્વે કરવામાં આવશે અને કયા પક્ષનો ઉમેદવાર વધુ મજબૂત છે અને અન્ય કેટલાક પરિબળોને ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણય લેવામાં આવશે. ગઠબંધનમાં આવી રીતે કામગીરી કરવામાં આવે છે. મેનિફેસ્ટો અને બેઠકોની વહેંચણી મુદ્દે ચર્ચા કરવામાં આવી રહી છે અને લગભગ 2 સપ્તાહ સુધીના સમયગાળામાં સ્થિતિ વધુ સ્પષ્ટ થશે. અમે દેશના લોકશાહીના મૂલ્યોનું સન્માન કરનાર સરકાર ઈચ્છીએ છીએ. વર્તમાન સમયમાં અમને લાગે છે કે દેશમાં લોકશાહી સમાપ્ત થઈ ગઈ છે. Actually, first they will, no? Every party wants to fight every seat. And then there'll be negotiations, who will do better, who... So eventually the survey will be for all the seats. And then we will see who has more strength where. And that's how alliances work. You don't have any objections? No, not at all. Why would we object? It's a democracy. Every party has every right to do what they want. I don't think it's a deadlock. We're all in discussions. And I think right now seat sharing, our common minimum program, our manifesto is all very, very critical. And a lot of discussions and deliberations happening every day. So you will see the story unfolding in the next few weeks of that. And today I feel that there is
no democracy left. And it's almost like an emergency in this country. Everybody lives in fear in this country. ભાજપ નેતા તરુણ ચુગે જણાવ્યું છે કે વિપક્ષી ગઠબંધનના લોકો સપના જોઈ રહ્યા છે કે જે ક્યારેય પૂરા થવાના નથી, કારણ કે મમતા બેનર્જીને કોંગ્રેસ પસંદ નથી. તેવી જ રીતે કોંગ્રેસને ડીએમકે ગમતી નથી. અરવિંદ કેજરીવાલને કોંગ્રેસ સાથે અણગમો છે. બીજી તરફ નીતિશ કુમાર અને લાલુ યાદવ પોતાની રાજનીતિ કરી રહ્યા છે. ઇન્ડિયા ગઠબંધન પાસે નેતા, નીતિ કે યોજના નથી. આ તમામ લોકો દેશમાં કમજોર સરકાર બનાવવા માંગે છે, પરંતુ દેશના લોકો રાષ્ટ્રમાં ત્રીજી વાર પીએમ મોદીના નેતૃત્વમાં મજબૂત સરકાર ઈચ્છે છે. તેમણે દાવો કર્યો છે કે ભાજપ જોડો ન્યાય યાત્રાના નામે 8મી વાર રાહુલ ગાંધીને લોન્ચ કરવાનો પ્રયાસ કર્યો છે. ये मुंगेरी लाल का सपना है, ये पूरा होने वाला नहीं है, क्योंकि ममता बनर्जी को कांग्रेस अच्छी नहीं लगती, कांग्रेस को डीएमके अच्छी नहीं लगती, डीएमके को केसीआर अच्छे नहीं लगते, केसीआर को केजरीवाल अच्छे नहीं लगते, केजरीवाल को भगवंत मान अच्छे लगते हैं और कांग्रेस पार्टी अच्छी नहीं लगती. तो ये नीतीश कुमार अपना डफली बजा रहे हैं, लालू यादव अपना राग गा रहे हैं, अखिलेश जी अपना राग गा रहे हैं. ये भानुमति का कुनबा है, ना जिसके पास नेता है, ना नीति है, ना एक योजना है. और ये सभी लोग देश के अंदर कमजोर सरकार लाना चाहते हैं. देश की जनता देश के अंदर नरेंद्र मोदी जी को नेतृत्व में एक मजबूत सरकार दोबारा तीसरी बार लाना चाहती है. દિલ્હીમાં જનસંવાદ કાર્યક્રમમાં સામેલ થયા બાદ દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે જણાવ્યું કે અમે આ ઝુંબેશ હેઠળ લોકોને પૂછ્યું કે જ્યારે વિપક્ષી પક્ષના નેતાઓને નિશાને બનાવવામાં આવી રહ્યા છે ત્યારે શું અરવિંદ કેજરીવાલને જેલમાં બંધ કરવામાં આવે તો શું કરવું જોઈએ. આ સવાલના જવાબમાં લોકોએ અમને કહ્યું છે કે તેઓ દિલ્હીના મુખ્યમંત્રી તરીકે કાર્યરત રહે. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ વિપક્ષી દળના નેતાઓ પર પોતાના પક્ષમાં સામેલ થવાના દબાણ માટે અને જો કોઈ નેતા આવું ન કરે તો તેને જેલમાં મોકલવા માંગે છે. જો કોઈ નેતા ભાજપમાં સામેલ નહીં થાય તો તેની સામેના કેસ અને કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવશે. ऐसी परिस्थिति में जब हर अपोजिशन लीडर के ऊपर ये प्रेशर है, या तो आप भारतीय जनता पार्टी के समर्थन में आ जाओ, नहीं तो ईडी और सीबीआई आपको जेल में डालेगी. अगर अरविंद केजरीवाल जी को भी जेल में डाला जाए और इस तरीके से सरकार और पार्टी को खत्म करने की कोशिश करें तो केजरीवाल जी को क्या करना चाहिए. लोगों का मानना बिल्कुल साफ है कि जो मैंडेट है ये अरविंद केजरीवाल का है. दिल्ली वाले चाहते हैं कि उनका बेटा अरविंद केजरीवाल दिल्ली को चलाए और जैसे चला रहे हैं वैसे ही चलाए. મોદી સરકારના 9 મંત્રીઓ સહિત રાજ્યસભાના 60 સભ્યો એપ્રિલમાં નિવૃત્ત થવાના છે. ભાજપના સૂત્રોનું કહેવું છે કે ભાજપ હાઈકમાન્ડ એકાદ મંત્રીને બાદ કરતા બાકીના કોઈને ફરી રાજ્યસભાની ટિકિટ નહીં આપે અને મોટા ભાગના મંત્રીઓને લોકસભાની ચૂંટણી લડાવશે. રાજ્યસભામાં 2 ટર્મ પૂરી થઈ ગઈ હોય એવા કોઈને રિપીટ નહીં કરવાની ફોર્મ્યુલા અમલી બનાવશે. મોદી સરકારના મંત્રીઓમાં ભૂપેન્દ્ર યાદવ, મનસુખ માંડવિયા, પુરુષોત્તમ રૂપાલા, અશ્વિની વૈષ્ણવ, નારાયણ રાણે, રાજીવ ચંદ્રશેખર, વી મુરલીધરન અને ડોક્ટર એલ મુરુગન નિવૃત્ત થશે. આ પૈકી મુરલીધરને રિપીટ કરાશે કે જેથી કેરળનું પ્રતિનિધિત્વ જળવાય. મુરલીધરનનું જે કેરળમાંથી લોકસભા ચૂંટણી લડાવાય તેવી શક્યતા છે, પણ મુરલીધરનની જીતવાની શક્યતા ઓછી છે. બાકીના મંત્રીઓમાંથી 3ને રિપીટ પણ નહીં કરાય, લોકસભાની ચૂંટણી પણ નહીં લડાય. મહત્વનું છે કે નડ્ડાને પણ રાજ્યસભાના બદલે લોકસભાની ચૂંટણી લડાવીને સંસદમાં મોકલાશે. બિહારમાં જેડીયુ, આરજેડી અને કોંગ્રેસના મહાગઠબંધનના લોકસભા બેઠકોની વહેંચણીના મુદ્દે ડખા શરૂ થઈ ગયા છે. બિહાર લોકસભાની 40 બેઠકોમાંથી આરજેડી અને જેડીયુ 18 બેઠકો પર, જ્યારે કોંગ્રેસ 4 બેઠકો પર લડે તેવી ફોર્મ્યુલા તૈયાર કરાઈ છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અખિલેશ પ્રસાદ સિંહે તેમની સામે વાંધો લઈને કહ્યું હતું કે કોંગ્રેસને સન્માનજનક હિસ્સો નહીં મળે તેની અસર નીતિશ કુમાર પર જ નહીં સમગ્ર મહાગઠબંધન પર પડશે.
આડકતરી રીતે અખિલેશે કોંગ્રેસને વધારે બેઠકો ન મળે તો મહાગઠબંધનથી દૂર થવાની ચીમકી પણ આપી દીધી છે. કોંગ્રેસ ઈચ્છે છે કે આરજેડી 15, જેડીયુ 16 બેઠક પર, જ્યારે કોંગ્રેસ 9 બેઠક ઉપર લડે. બીજા કોઈ નાના રાજકીય પક્ષોને સાથે જોડાણ થાય તો તેમને આરજેડી જેડીયુના ક્વોટામાંથી બેઠક અપાય. હાલમાં જેડીયુના લોકસભામાં 16 સભ્યો છે, તેથી જેડીયુના ક્વોટામાં કાપ મૂકી શકાય તેમ નથી. કોંગ્રેસ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાની તૈયારીમાં લાગેલી છે, ત્યારે અખિલેશ યાદવે કોંગ્રેસને અલ્ટિમેટમ આપ્યું છે. અખિલેશે કહ્યું છે કે રાહુલની યાત્રા શરૂ થાય તે પહેલા ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે લોકસભાની બેઠકની વહેંચણી અંગે સમજૂતી થઈ શકે તો સપા રાહુલની યાત્રાને સમર્થન આપશે, નહીંતર યાત્રાથી દૂર રહેશે. રાહુલની યાત્રા 15 જાન્યુઆરીથી શરૂ થવાની છે. અખિલેશે માયાવતીને ભાજપ વિરોધી મોરચા ઇન્ડિયામાં લેવા માટે પણ ચીમકી આપી છે. માયાવતીની સાથે પક્ષોએ દગો આપવાની નીતિનો ઉલ્લેખ કરીને અખિલેશે સવાલ કર્યો. ચૂંટણી પછી પણ માયાવતી વિપક્ષોની સાથે રહેશે તેની ગેરંટી કોણ આપશે? સપાના સૂત્રોનું કહેવું છે કે અખિલેશ એકલા હાથે ચૂંટણી લડી લેવાની તૈયારી કરીને બેઠા છે, કેમ કે કોંગ્રેસ વાસ્તવવાદી નથી. યુપીમાં કોંગ્રેસની કોઈ રાજકીય તાકાત રહી નથી, પણ જૂના દિવસો યાદ કરીને કોંગ્રેસ વધારે બેઠકો માંગે છે. તે જોતા સમજૂતી અશક્ય લાગે છે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા હિન્દુ મંદિરમાં પ્રવેશવાનો ઇનકાર કરતા હોય તેવો એક વિડીયો વાયરલ થતા કોંગ્રેસ બચાવની સ્થિતિમાં આવી ગઈ છે. કર્ણાટક સરકારના મંત્રી એમબી પાટીલની વારંવારની વિનંતી છતાં સિદ્ધારમૈયા વિજયપુરાના મંદિરમાં જતા નથી. તે વિડીયો મૂકીને ભાજપે સિદ્ધારમૈયાને હિન્દુ ધર્મના આસ્થા સામે સવાલ ઉઠાવ્યા. રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં કોંગ્રેસના નેતાઓ હાજર રહેશે કે નહીં તેની ચર્ચા દરમિયાન સિદ્ધારમૈયાએ પોતાના નામમાં જ રામ હોવાનો વાદો કર્યો હતો. ભાજપે તેનો વિડીયો મૂકીને સવાલ કર્યો છે. સિદ્ધારમૈયા મંદિરમાં જવા તૈયાર નથી, ત્યારે તેમની આ શ્રદ્ધા કેવી છે? ભાજપે ચિકમંગલુરમાં બાબા બુદાનગીરીની કબર તોડવાનો પ્રયાસ કરનાર હિન્દુ કાર્યકર્તા સામેના કેસ ફરી ખોલીને સિદ્ધારમૈયા મુસ્લિમ તૃષ્ટિકરણ કરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. સિદ્ધારમૈયાનો દાવો છે કે આ કેસ 2017થી ચાલે છે અને કોર્ટ આરોપીને સમન્સ પાઠવ્યા છે. સરકારે તેની સાથે કોઈ લેવા દેવા નથી.